નમસ્તે. વિવિધતામાં એકતા એ મારા શરીરમાં હવે ગોઠવાઈ ગયું છે. દરેક ધર્મ જે પણ હોય, હિન્દુ, મુસ્લિમ, જૈન, ઈસાઈ, યહૂદી, બૌદ્ધ, એટલે બીજા કોઈ બી ધર્મના નામ લેવા નથી. આ મારા શબ્દોમાં વણાયેલું છે, બધા આવી ગયા છે મારા શરીરમાં. બધા જ જણાવે છે એવું કે હવે તારા બહુ દિવસો નથી. મને નથી ખબર હું માણસો દ્વારા જીવિત રહીશ કે આત્માઓ દ્વારા, પણ મોત નજીક છે એટલું મને ખબર છે. એટલે મને વાંધો નથી મરી જવામાં, કેમ કે મારે જે પ્રાપ્ત કરવું હતું એ પ્રાપ્ત થઈ ગયું છે. મોક્ષ પ્રાપ્ત કરવો તે પ્રાપ્ત થઈ ગયો છે. એટલે હવે ફરી મારે જન્મવાનું તો નથી જ થવાનું. પણ એક દિવસ એક દવાઓ લેવાનું મેં એટલે બતાવ્યું, એક દિવસ વધારે એટલે લીધો કે હું જણાવી શકું કે દવા લેવી જોઈએ. દવા ના લો, એલોપેથીને પણ મેં મદદ લીધી છે, એવું નથી. એટલે એને એક થેન્કફુલ રહેવાનું રહી ગયું હતું, એટલે એ પણ આવી ગયા છે. આયુર્વેદને બીજા ઓલ્ટરનેટિવને તો હું પહેલેથી થેન્કફુલ છું જ. હવે હું ના રહું તો પણ વિવિધતામાં એકતા રાખજો. ત્યાં મિડલ ઇસ્ટમાં હમાસે પણ સહમતિ ભરી છે કે એ છોડી દેશે, એટલે ત્યાં પણ શાંતિ થયું છે. રશિયા યુક્રેન પણ શાંતિ લાવે એવી ઈચ્છા, વર્લ્ડમાં પીસ થાય, શાંતિ રહે કાયમ. કોઈ બી ધર્મ હોય, ઝઘડવાનો કોઈ મતલબ નથી રહેતો. મેં બી ઝઘડ્યો છું, મારામારી કરી છે, એટલે હું કોઈને સલાહ ના આપી શકું. પણ હા, કોઈ છંછેડે તો આપણે ચૂપ ના રહેવાય. જેમ ઓપરેશન સિંદૂર થયું હતું એમ બરાબર થયું છે. બટ હવે મને નથી ખબર મારા કેટલા દિવસ બાકી છે, જેટલો જીવવું એટલો. એટલે આપણે સાથે રહીએ, વિવિધતામાં એકતા થાય ને આપણે ખુશ રહીએ એવો પ્રયત્ન કરીએ. કદાચ હવે આવનારા ભવિષ્યનું એપિસેન્ટર અમદાવાદ બી હોય. અમદાવાદને કર્ણાવતી બી કહે છે, રાજનગર બી કહે છે. એટલે જૈન, હિન્દુ ને મુસ્લિમ તો એમ ત્રણ તો છે જ અહીંયા. અહમ એ ઘણા ચિત્તનો સર્જન કરે છે એવું લખેલું છે. એ થાય પણ છે. મેં મારા મોઢામાં ફેરફાર થતા જોયા છે, મારા પપ્પાના, મારા મમ્મીના મોઢામાં ફેરફાર થતા જોયા છે. એટલે અહમ ચિત્તના સર્જન કરે છે એ વાત સાચી છે. એના માટે હા મમ્મી, ઉપર છું, આવું. તમારો અહમ એક કઈ રીતે કહેવામાં આવે છે ને, જેમાં તમે ચિત્તના સર્જન કરે છે એ સમજવાનું છે. એટલે સેલ્ફ રિસ્પેક્ટ જેને કહેવાય, એરોગન્સ નહીં, એ અહમ છે. સેલ્ફ રિસ્પેક્ટ રાખો તો ચિત્તના સર્જન થાય છે. જે વેચાઈ જાય છે કે જે કોઈના દ્વારા ખરીદાઈ જાય છે એનું કોઈ મૂલ્ય નથી રહેતું, એ ચિત્તના સર્જન નથી કરી શકતો. હા, એના ફેસ સિમિલર હોય છે કે એવા તો ઘણા બધાના સેમ હોય છે. એ રીતે વાર્તા બનાવવાથી મેલ નથી ખાતો. ગેબી ગિરનારમાં જેવું અહીંયા આ તમારું ક્રાઉન ચક્ર જાગેલું હોય, અહીંયાથી ઉપરનો એટલે અહીંયાનો ભાગ ક્રાઉન ચક્ર જાગેલું હોય તો જ મેળ ખાય. મારું ક્રાઉન ચક્ર જાગી ગયું છે, મોક્ષ આવી ગયો છે. હું કેટલું જીવીશ મને કહું, કઈ રીતે મરીશ એ બી મને નથી ખબર. હું દિલદાર છું, બધું આપું છું, એટલે મારો હાર્ટ એટેક બી આવે. મને નથી ખબર કે હું અહીંયાથી અહમથી નીકળું કે અહીંયાથી નીકળું, મને નથી ખબર. મારું માથું ફાટી જે થાય એ. પણ હવે જોઈએ શું થાય છે. પણ આ મારો છેલ્લો વિડીયો છે. હવે હું નથી થવાનું. મારો રથ હવે અટકી ગયો છે. હવે રથ મારે નથી ચલાવવો. હવે મારો રથ અટકી ગયો છે. હવે કોઈ બી મારા પર તીર ચલાવશે, અર્જુન ચલાવે, કૃષ્ણ સુદર્શન ચલાવે, મને કોઈ વાંધો નથી. હું ભીષ્મ બનું કે કર્ણ બનું, મને કોઈ વાંધો નથી. ભીષ્મની જેમ મેં ઘણા તીર ઝેલ્યા છે અને છતાંય જીવતો છું. અને કર્ણની જેમ રથ મારો અટક્યો ને ત્યારે બી પ્રોબ્લેમ થાય તો મને વાંધો નથી, કેમ કે કર્ણાવતી તો આને કહે છે જ. એટલે જે થાય હું નમસ્કાર કરું છું સૌને. હું નમું છું બધા જ સંન્યાસીઓ, જેમાં મુનિ બી આવી ગયા, શંકરાચાર્યો પણ આવી ગયા. જે સંન્યાસીઓ પીઠાધીષ્ઠ કહેવાય છે ને, જે એ બી આવી ગયા. સ્ત્રી બી છે જે બ્રહ્માકુમારી છે, કે બીજા કોઈ બી છે સ્ત્રી જે સંન્યાસી છે, મારા માં છે જે, એમને પણ નમસ્કાર. હવે મારા દિવસો કેટલા રહ્યા છે મને નથી ખબર, પણ જેટલું જીવીશ ખુલીને જીવીશ. મેં ખુલીને જ જીવ્યું છે, મારા ભાગના પ્રયત્નો કર્યા જ છે.
અને મેં બધું જ જણાવ્યું છે જે જાણવા જેવું છે. તમે જ્યાં સુધી મને માણી શકો ત્યાં સુધી માણજો. મારા લખેલામાંથી જે તમને કામમાં આવે એવું ઉપયોગમાં લેજો. ના આવે તો ઠીક છે. ઓકે, થેન્ક યુ. જો માણસો મને ઈચ્છતા હશે જીવવા દેવાનું, હું જીવીશ. ને આત્માનો પ્રભાવ વધારે રહેશે તો મરી જઈશ. અને જે થાય. ચલો, થેન્ક યુ, બાય. ઓમ નમસ્કાર.